ગાઈસ જો આ સુઈ ગયો રસ્તામાં. બાપરે ભગવાન, બેગ બધું બગાડ્યું રસ્તામાં. સુઈ ગયો એ ભગવાન. ઓ માય ગોડ, ઊભો થાજે. ઓ માય ગોડ, ઊભો થાજે નું. બોલાવ પપ્પાને ફોન કરો, ઊભો થા. તો ગાઈસ અમારા જેનીશભાઈ આજે તો ખતરનાક નાટક કર્યા છે. અમુક તો મેં વિડીયોમાં મારે યુટ્યુબ પર મુકાય નહીં એવા નાટક. તો ગાઈસ અમારા દક્ષુભાઈને છે ને લોટ બાંધવાનું મન થયું તો મસ્ત એને ડેટોલથી હાથ ધોવડાયા અને એને લોટ બાંધતા હું શીખવાડું છું. બોલો. તો ગાઈસ આજે સન્ડે છે. સન્ડે અમારો ફંડે હોતો નથી કોઈ દિવસ, કેમ કે સન્ડે અમારો રેગ્યુલર ડે જેવો જ હોય છે. સન્ડે હોય છે અમારા પતિદેવ ઘરે, પણ સન્ડે સવારે છોકરાઓને ક્રિકેટ રમવા લઈ જાય અને સાંજ પડે 3 વાગે એટલે ખુદ ક્રિકેટ રમવા જતા રહે અને અંધારું પડે આવે એટલે અમારો સન્ડે ફંડે હોતો જ નથી. તો અત્યારે તો મસ્ત મજાના દીવાબત્તી કર્યા, પૂજા પાઠ કર્યો, રસોઈમાં પાલક મગની દાળનું શાક બનાવ્યું, ભાખરીનો લોટ બાંધ્યો, છોકરાઓ ક્રિકેટ રમે છે ઘરમાં અને હું જાઉં છું નીચે ચાલવા. હમણાં મેં ભગવાનને શ્રીફળ વધેર્યું ને તો અમારા જેનીશભાઈ જો શ્રીફળને પાછું પ્રગટાઈને રમે છે. બોલો. અને સોફાના કવર બવર બધું ઉડાડીને ક્યાં નાખી દીધું. ગાઈસ તમે જોઈ શકો છો અમારા જેનીશભાઈની તબાહી ઘરમાં. બોલો જુઓ, ઘર કેટલું ગંદુ કર્યું છે, જ્યાં હોય ત્યાં બધું, અને શ્રીફળ લઈને આખા ઘરમાં કાળું કર્યું છે. શ્રીફળને આગ લાગે ને આગ પ્રગટાવે છે. The next day. તો ગાઈસ અમારા દક્ષુભાઈ રેડી થઈ ગયા છે ટ્યુશન જવા માટે અને આજે એમની એક્ઝામ છે. બેસ્ટ ઓફ લક, સરસ પેપર લખજે દીકુ. અને આજે અમારા જેનીશભાઈની તબિયત સારી નથી, સવારે ઝાડા થઈ ગયા હતા મો દીકુને, એટલે આજે મમ્મા ખીચી ખવડાવે ભૈયાને. હે દીકુ, મમ્માએ ખીચી બનાવી તમારી માતે, મમ્માએ ખીચી બનાવી દીકુ માતે. આજે મારા દીકુને ઝાડા થઈ ગયા. મમ્માને ના ગમે, જેનીશને કશું થાય તો મમ્માને ના ગમે, બિલકુલ ના ગમે. જેનું તને ખબર છે, તું સ્કૂલે ગયો ને પછી મમ્માનો બહુ જીવ બળતો તો મમ્માએ તો પપ્પાને 4 ફોન કર્યા. દક્ષુ જેનુંને સારું છે, જેનુંને સારું છે, જેનુંને સારું છે. પપ્પા કે અલી સારું હોય તો જ ઘરે ના આવતો હોય ને. પછી પપ્પા ખીજાય ને એટલે મેં તો ફોન કર્યા જ નહીં. છે ને સારું છે ને બેટા, જો ખીચી ખાઈ લે મારી દીકરો. માનો વાગ છે મારી દીકરો તો મમ્માને બહુ વાલો છે, મમ્માનો કાળજાનો કટકો છે મારા દક્ષિણમાં જેનું. બોલો. તો ગાઈસ જુઓ અમારા જેનીશભાઈના પેતરા તમે જુઓ. ફક્ત આ સરસ્વતી માતા કહેવાય, બોર્ડને ખરેખર સરસ્વતી માતા કહેવાય, પણ જોઈ લે કેવું સ્લાઇડિંગ કરાયું. અને ભાઈ પગ અડાડે છે. બુદ્ધિ પહોંચે છે કે નહીં તારામાં? પગ અડાડાય તું આ એના જેવો સ્લાઇડ થઈને આવ. હા એવું નહીં, ફટાફટ સ્લાઇડ થઈને આવ. જોયું ગાઈસ કેવી ધમાલ કરે છે છોકરો. ચાલો લિફ્ટ આવી, જો ચાલો લિફ્ટ આવી. બાય. ચાલો જયા બેન ઉપડ્યા જો. તો ગાઈસ જો આ સુઈ ગયો રસ્તામાં. બાપરે ભગવાન, બેગ બધું બગાડ્યું રસ્તામાં. સુઈ ગયો એ ભગવાન. ઓ માય ગોડ, ઊભો થાજે. ઓ માય ગોડ, ઊભો થાજે નું. બોલાવ પપ્પાને ફોન કરો, ઊભો થા. ઊભો થા કીધું ને તને, ઊભો થા. ચાલ ઊભો થા એ ઊભો થા. લોકો જોવે છે, જોજો ઊભો થા ને. બેટા ખરેખર એની મસ્તી ના કરીશ બેટા, એને સરસ્વતી માતા કહેવાય. કોઈ દિવસ બોર્ડને એવું ના કરે એમાં દીકરો. ચાલ ફટાફટ. તો ગાઈસ અમારા જેનીશભાઈ આજે તો ખતરનાક નાટક કર્યા છે. અમુક તો મેં વિડીયોમાં મારે યુટ્યુબ પર મુકાય નહીં એવા નાટક કર્યા છે, પણ હેરાન કરી મૂકી. અને મને આજે તો જબરજસ્ત હેરાન કરી. ચાલો એ નાટક બાજ ફાઇનલી ટ્યુશન જાય છે. કેટલી હેરાન કર્યા પછી મને. બાય બાય. તો ગાઈસ બચ્ચા પાર્ટી આવી ગઈ છે અને ઘરમાં તબાહી સ્ટાર્ટ થઈ ગઈ છે. સામે બંને કેચમ કે ઓ માં મને રાખતે સામે બંને કેચમ કેચ રમે છે અને બંને ભાઈઓએ આજે સેમ કપડાં પહેર્યા છે. જોઈ લો અમારા દક્ષુભાઈએ અને જેનુભાઈએ બંનેએ સેમ કપડાં પહેર્યા છે. કેમ ભાઈ? તો ગાઈસ આજે અમારા દક્ષના ટ્યુશનમાં એક્ઝામ હતી. અમારા દક્ષભાઈને 20 માંથી 19 આવ્યા છે. ગણિતની એક્ઝામ હતી, પણ ભાઈ 1 માર્ક્સ ખાઈ ગયો તો 20 માંથી 20 ના આવે બેટા. અને જો ઘરમાં તબાહી સ્ટાર્ટ કરી દીધી છે. ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું છે ગાઈસ. આ લોકોએ છે ને ત્યાં લિક્વિડની બોટલ મૂકી છે અને ક્રિકેટથી એને નિશાન બનાવે છે. બોલો. ઓ જેનીશ, આ પેલું લોક ને એ તો લઈ લે, કાગળ વચ્ચે છે બેટા, એ સારું લાગે વચ્ચે. જો પેલો ત્યાંથી બોલ નાખશે અને આ બોટલનું નિશાન બનાવવાની છે. જો મને ના વાગે, એટલું ધ્યાન રાખજો.
ઓ માય ગોડ, આઉટ કરી દીધો, આઉટ કરી દીધો, આઉટ કરી દીધો. આઉટ આઉટ. ઓ ફ્લાઇંગ ડિશ. દક્ષુ, ઓ માય ગોડ. ઓ તો ગાઈસ બહુ જ ધીમા બોલ નાખવામાં આવી રહ્યા છે પણ લડાઈ થઈ જાય છે રમતા રમતા આ લોકોને. ગાઈસ છોકરાઓ તો નીચે રમવા જતા નથી અને અમારા જેનીશભાઈ અમારા ચાંદલાના પેકેટો ખોઈ નાખ્યા છે, મળતા નથી અને કહેતો બી નથી કે ક્યાં નાખ્યા. અને મેં ગઈકાલે 2 શ્રીફળ વધેર્યા હતા તો થોડા બગડેલા નેવા નીકળ્યા છે તો અમારી સામે જ અહીંયા તાપી નદી છે તો એમાં પધરાયા. બગડેલા નીકળ્યા છે તો કોઈ ખાય નહીં અને કચરામાં ફેંકાય નહીં તો તાપીમાં પધરાયા. આ બચ્ચા પાર્ટી છે ને ઘરમાં ક્રિકેટ રમે છે, નીચે જવાનું નામ નથી લેતી તો ચાલો આપણે તો જઈએ ભાઈ લોકોને મૂકીને. સાંભળો, ધમાલ નહીં કરતા, ધમાલ નહીં કરતા. શું કીધું? ધમાલ નહીં કરતા બિલકુલ. શું કીધું? ભાઈને રડાવતો નહીં. તો ગાઈસ હવે કોઈ બી નાખી દો ને. તો ભાઈ આપણે આ સ્ટેન્ડ લગાવી દઈએ છીએ અહીંયા. સેફટી ફર્સ્ટ ભાઈ, સેફટી ફર્સ્ટ. બહુ જલ્દી નખાવું છું પણ નખાવી દઉં. અત્યારે હું બહાર નીકળી હતી તો રસ્તામાં દેખાયું તો મેં કીધું નખાવી દઉં. ના આડે જે નખાઈ દે તો આ ખર્ચો આઈડી પે જાય તો વાંધો ને, પેલું ઘરું કપાય એ તો સેફટી ને તો. અને ઘરું કપાય તો આમ તો જ લાખ 2 લાખમાં ગાલી લે. અરે મરી જઈએ એ નહીં. પૈસા તો સમજ્યા પણ જીવ જાય તો છોકરાના રખડી જાય. તો ગાઈસ આ શ્રીફળ હવે તાપી નદીમાં પધરાવડાવી દઉં છું તો જવા દો. તો ગાઈસ શ્રીફળ તાપી નદીમાં મેં પધરાવી દીધા છે. એક કાકા હતા તો એમને મેં આપી દીધા. તો ગાઈસ તો ભાઈ આપણે આ સ્ટેન્ડ લગાવી દઈએ છીએ અહીંયા. સેફટી ફર્સ્ટ ભાઈ, સેફટી ફર્સ્ટ. ખર્ચો આઈડી પે જાય તો વાંધો ને, પેલું ઘરું કપાય એ તો સેફટી ને તો. અને ઘરું કપાય તો આમ તો જ લાખ 2 લાખમાં ગાલી લે. અરે મરી જઈએ એ નહીં. પૈસા તો સમજ્યા પણ જીવ જાય તો છોકરાના રખડી જાય. તો ગાઈસ હવે ભૂખ લાગી છે, આદત પડી ગઈ છે કે બહાર નીકળીએ ને એટલે કંઈનું કંઈ ખાવાનું મન થાય આમ ચટપટું. પણ ટાઈફોઇડ થયા પછી તો બધું ખાવાનું બંધ કરી દીધું. એટલે હવે હું આવી ગઈ છું મસ્ત મોસંબીનો જ્યુસ પીવા માટે. મોસંબીનો જ્યુસ પી લેવાનો 30-40 રૂપિયાનો, બસ. બાકી બીજું કંઈ ખાવાનું નહીં. એમ તો રોજ ના પીવું, 2-4 દિવસે એકવાર જ પીવું. અને સવારે કબૂતર માટે 30 રૂપિયાના ઘઉં લઈ લીધા છે. ઘરેથી ઘઉં લઉં પણ ઘરના ઘઉં આપણા સારા મોંઘા હોય અને મોયલા હોય એટલે હું છે ને બહારથી 50 રૂપિયાના કે 30 રૂપિયાના ઘઉં લઈને કબૂતરને નાખી દઉં. તો અત્યારે મેં લઈ લીધા છે કેમ કે સવારે પછી છે ને દુકાનો ખુલ્લી નથી હોતી. વહેલા 7 વાગે બહુ જ કબૂતર આવે. તો ગાઈસ જંગીપુરામાં અહીંયા સર્કલની સામે મોસંબીવાળા ભાઈ છે. એમનો એકદમ ટેસ્ટી અને મસ્ત જ્યુસ આવે છે મોસંબીનો. ક્યારેક અહીંયાથી નીકળો તો ભાઈ જોડે પીવા આવજો. તો ગાઈસ ફાઇનલી ગુલ્લક લઈ લીધું છે કેમ કે બહુ પૈસા વપરાઈ જાય છે ને તો મને વિચાર આવ્યો કે હવે ગુલ્લકમાં જ નાખ્યા કરું એટલા માટે ગુલ્લક લઈ લીધું છે. લો યાર ડાલ તો તૂટ નહીં જાયગા ને. તો ગાઈસ અમારા દક્ષુભાઈને છે ને લોટ બાંધવાનું મન થયું તો મસ્ત એને ડેટોલથી હાથ ધોવડાયા અને એને લોટ બાંધતા હું શીખવાડું છું. બોલો વાહ ભાઈ વાહ, સારું ને દક્ષ. હું તો એની ટાઈમ વારે ઘડીએ બીમાર થયા કરું છું તો તું શીખી જાય તો સારું ને. ત્યાં ના લઈ જવાય સિંહ કગડી અહીંયા. તો ગાઈસ ફાઇનલી દક્ષુભાઈએ લોટ બાંધી દીધો છે મસ્ત મજાનો અને ઉછાળે છે. આમ દેવ ને ના ઉછાળે. હવે ભાખરી બનાવો ચાલો. તો ગાઈસ અમારા દક્ષુભાઈએ લોટ બાંધ્યો ને પણ ભાખરી લોટ તો હાવ ઢીલો થઈ ગયો. માંડ ભાખરી કરવી પડી. એના કરતા એને ના આપ્યો હોત તો સારું હતું યાર. મારી બધી ભાખરીઓ લોટ બધો લોટ બગડ્યો. ના બાંધ્યો હોત તો દક્ષ તે શું કરવા બાંધ્યો? પાછો મને કે ના મમ્મી હું બાંધું મારો બધો લોટ બગાડ્યો. બોલો એક તો આજે વધારે લોટ પાછો મેં બાંધ્યો તો. તો કઈ નહીં ગાઈસ ફટાફટ હવે છોકરાઓની ભાખરી થઈ ગઈ છે અને હવે અમારા મસ્ત છાસમાં રોટલા વઘારો. પ્રતિક ત્યાંથી નીકળશે. ચાલો. તો ગાઈસ અમારા દક્ષુભાઈની તબિયત બગડી છે. ભાઈને છે ને ભૂક્કા આવે છે અને પેટમાં દુખે છે. તો અત્યારે હું એને લઈ જાઉં છું બહાર આટો મારવા માટે. અડધી રાત્રે બંનેઓને બહાર આટો મારવા લઈ જાઉં છું. બોલ આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું અડધી રાતે. શરમ કરો, શરમ યાર, શરમ કરો. અડધી રાત જ કહેવાય ને, 9:45 થયા તો શું કહેવાય? અડધી રાત ના કહેવાય?
પાણી રાત હે ભમતી દાદા મારા દક્ષિણ મટાડી દેજો ભમતી દાદા જ્યારે તું નાનો હતો ને ત્યારે હા તું નાનો હતો ને ત્યારે ગણપતિને ભમતી દાદા કહેતો હતો હા સચ્ચી નાટક ગાઈસ પહોંચી ગયા છે આઈસ્ક્રીમ લેવા માટે હવે બંનેને જે સિલેક્ટ કરવો હોય તે સિલેક્ટ કરી લઈશે દક્ષુ કયો ખાવો છે ના બેટા ચોકોબાર નહીં આ વેનીલા જ ખાધી કા તો કઈ નહીં ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફરી મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય